નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હાલ આજથી ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે નિદાન ઉપચાર કાર્યક્રમ સેમ 2 કરવાનો છે, જેના માટેની માર્ગદર્શિકા બહાર પડી ગઈ છે. તો એના વિશે વધારે માહિતી આપણે મેળવીશું. વર્ષ 2023-24 સત્ર 2માં ધોરણ 1 અને 2માં નિદાન ઉપચાર કાર્યક્રમ અંગેનો વિસ્તૃત પરિપત્ર બહાર પડેલ છે અને તે તમે વાંચેલો હશે. જો ન વાંચેલો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવો. નિદાન ઉપચાર કાર્યક્રમમાં નિદાન કસોટી અને વાંચન સમીક્ષા ORF ધોરણ 1-2ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે. નિદાન ઉપચાર કાર્યક્રમ માટેના પ્રશ્નપત્ર રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે પ્રશ્નપત્ર આપણે કાઢવાના નથી, ડાઉનલોડ કરવાના છે. નિદાન ઉપચાર કસોટી બાદ વિદ્યાર્થીઓના ગુણની ડેટા એન્ટ્રી કરવાની થાય છે. આ તમામ કાર્ય માટેની માર્ગદર્શિકાઓ રાજ્ય કક્ષાએથી મોકલી આપેલી છે અને જે મુજબ આપણે કાર્ય કરવાનું છે. પ્રથમ તો કે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવાના છે. બીજું, આપણે એ પ્રશ્નપત્ર ડાઉનલોડ કર્યા બાદ પરીક્ષા લેવાની, બાળકોનું નિદાન કાર્ય કરવાનું છે અને ત્યારબાદ નિદાન કાર્ય કર્યા બાદ તેની ક્ષમતા ડેટા એન્ટ્રી કરવાની છે અને ડેટા એન્ટ્રી કર્યા બાદ આપણે બાળકોનું વાંચન સમીક્ષા મૂલ્યાંકન કરવાનું છે. તો આપણે આ 3 કાર્ય કરવાના છે અને આ 3 કાર્ય કરવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્નપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવા, ત્યારબાદ ક્ષમતા માટેની લિંક આપેલી છે અને ORF માટેની લિંક પણ આપેલી છે. અને કોઈ મુશ્કેલી જણાય તો આ હેલ્પલાઇન નંબર છે, તે તમે 10:30 થી 6 વાગ્યા સુધી કોલ કરીને માહિતી મેળવી શકો છો. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રશ્નપત્ર ડાઉનલોડ કેવી રીતે કરશો. તો પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે આમ તો CRC BRC કક્ષાએથી તમને ગ્રુપમાં મળી ગયા હશે, છતાં પણ જો ન મળ્યા હોય તો આપણે SSA ગુજરાત વેબસાઇટ ઓપન કરીશું. જેવી આપણે વેબસાઇટ ઓપન કરીશું એટલે આપણી સામે એક સ્ક્રીન ઓપન થશે, જેમાં ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લખેલું છે. તેના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું ક્લિક કરીશું એટલે અહીંયા આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ માંગવામાં આવશે, તે આપણે એન્ટર કરીશું અને લોગિન કરીશું. જે તમારા સ્કૂલના લોગિન આઈડી પરથી તમારે લોગિન કરવાનું રહેશે. હવે જેવું તમે લોગિન કરશો એટલે તમારી સ્કૂલનું લોગિન આવી જશે. સામે તમે જોઈ શકો છો અહીં કેટલાક ઓપ્શન આપેલા છે. એમાં લખ્યું છે નિદાન ઉપચાર કાર્યક્રમ સેમ 2 2023-24. તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં પ્રશ્નપત્રો આપેલા છે. ધોરણ 1, ધોરણ 2 એમાં ECIL, ધોરણ 2 માં ECIL. હવે આપણે ધોરણ 1 ના આ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આપણી સામે પેપર ડાયરેક્ટ ઓપન થશે અને એને આપણે ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ કરવાનું છે અને એવી રીતે આપણે બધા પેપર ડાઉનલોડ કરીશું. ક્લિક કરીને આપણે બધા પેપર ડાઉનલોડ કરી લઈશું. એની પ્રિન્ટ કાઢવાની હોય તો આપણે પ્રિન્ટ પણ કાઢી લઈશું. તો આવી રીતે આપણે પેપર ડાઉનલોડ કરી શકશું. હવે આપણે જોઈએ કે આ પેપર બાળકો પાસે લીધા બાદ એની એન્ટ્રી કેવી રીતે કરવાની રહેશે. તો એન્ટ્રી પણ આપણે જોઈએ. હવે આપણે ક્ષમતા એપ પર એન્ટ્રી કરવાની છે બાળકોના ગુણની. તો એ એન્ટ્રી કેવી રીતે કરશું, તો અહીં મેં લિંક જે આપેલી છે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક તમારે બ્રાઉઝરમાં ઓપન કરવાની છે અથવા તમારી પાસે મોબાઈલ હશે તો મોબાઈલમાં સ્વિપચેટ કરીને એક એપ્લિકેશન છે, જેમાં તમે હાજરી પૂરતા હશો. તેમાં પણ ક્ષમતા એપ કરીને એક ઓપ્શન હશે. જો ક્ષમતા એપ ઓપ્શન ન હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો. ક્યારેક એવું બને છે કે તમે લોગિન કરશો, બધું પ્રોસેસ કરશો, છતાં પણ અંદર ક્ષમતા એપ કોઈ પણ જગ્યાએ તમને જોવા મળશે નહીં. આ કોને જોવા નહીં મળે, કે જે પહેલી વાર લોગિન કરશે તેમને. જેમને પહેલી વાર ક્ષમતા એપનું લોગિન હશે તેમને આ જોવા મળશે નહીં. તો ક્ષમતા તમે લોગિન હશો પણ લોગિન કર્યા પછી ક્ષમતામાં તમારે આ ઓપ્શન લાવવા માટે, સ્વિપચાર્ટમાં ઓપ્શન લાવવા માટે તમારે નીચે જે લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરશો તો જ તમે ક્ષમતા એપ્લિકેશન, જે ક્ષમતા માર્ક એન્ટ્રીનો ઓપ્શન છે તે તમને સ્વિપચાર્ટમાં જોવા મળશે. તો આપણે સૌપ્રથમ અહીં મોબાઈલ નંબર એન્ટર કરીશું.
મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીં આપણે એન્ટર કરવાનો રહેશે. એન્ટર કર્યા બાદ અહીં આપણને લેંગ્વેજ પૂછે છે કે તમારે કઈ ભાષામાં આગળ વધવું છે. તો અહીં આપણે ગુજરાતી પર ક્લિક કરી અને કન્ટિન્યુ પર આગળ વધીશું. તો અહીં આવે છે નમસ્તે, તમારું સ્વાગત છે અમારા આકર્ષક બોટ્સનું. થોડાક મેસેજ આવે છે અને આપણે આગળ વધશું. તો હવે તમે અહીં જોઈ શકો છો કે ડાયરેક્ટ ક્ષમતા એપ પર હું આવી ગયો છું. એનું કારણ એ છે કે મેં એક વખત આ પ્રોસેસ કરેલી છે. જો તમે પહેલી વાર પ્રોસેસ કરશો તો તમારી પાસે કેટલીક વસ્તુઓ અહીં માહિતી માંગવામાં આવશે. જે માહિતી આપણે જોઈએ કે શું શું માહિતી તમારી પાસે માંગવામાં આવશે. હવે ક્ષમતા એપ જ્યારે તમે ઓપન કરશો એટલે આપણે જે ડેટા એન્ટ્રી કરવાની છે તેના ઉપર ડાયરેક્ટ જઈએ તો અહીં ક્ષમતા એપ છે, એટલે કે સ્વિપચાર્ટ છે, તેની લિંક આપેલી છે. અહીં આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઓટીપી એન્ટર કરવાનો છે, એટલે તમે લોગિન થઈ જશો. હવે આ જે સ્વિપચાર્ટ છે તે તમે જોઈ શકો છો અહીં ક્ષમતા લખેલું છે. આ જે હું તમને વાત કરતો હતો કે આ જે ઓપ્શન છે તમારા મોબાઈલમાં આવશે નહીં, સ્વિપચાર્ટમાં આવે તો સારું છે, પણ જો ન આવે તો ડિસ્ક્રિપ્શનમાં મેં એના માટેની લિંક આપી છે. તે તમે એકવાર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તે ઓપ્શન આવી જશે. એટલે કે તમારે એક વખત આ લિંક ઉપર ક્લિક કરી અને તમારે તેમાં જવાનું છે. એટલે કે તમારા બ્રાઉઝરમાં એક વખત આ ઓપન કરી અને આ ક્ષમતા એપ લાવવી પડશે. હવે તમે અહીં હાઈ ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે તમારા મોબાઈલમાં ઓપ્શન આવે છે કે ગુજરાતી અને ઇંગ્લિશ તમે કઈ ભાષા સિલેક્ટ કરવા માંગો છો. આપણે ગુજરાતી પર ક્લિક કરી અને આગળ વધીશું. હવે જેવું આપણે આગળ વધીશું એટલે તરત આપણી પાસે શાળાનો 11 અંકનો ડાયસ કોડ એન્ટર કરવાનું કહેશે. તો જેવું આપણે શાળાનો ડાયસ કોડ એન્ટર કરીશું એટલે આપણી શાળાનું નામ હશે, તાલુકો, જિલ્લો વગેરે અહીં માહિતી આપેલી હશે. અને નીચે હશે હા આ મારી શાળા છે, ના યુ ડાયસ કોડ ફરીથી દાખલ કરો. જો તમારી શાળા સાચી હોય તો હા મારી શાળા પર ક્લિક કરો, નહીતર ના પર ક્લિક કરીને ફરીથી ડાયસ કોડ એન્ટર કરો. હવે જેવું તમે એન્ટર કરશો એટલે તમારી પાસે અહીં તમારા 8 અંકનો શિક્ષક કોડ માંગશે. તો 8 અંકનો શિક્ષક કોડ એન્ટર કરો. શિક્ષક કોડ એન્ટર કરશો એટલે શિક્ષકનું નામ હશે, કોડ હશે, એનો હોદ્દો હશે. હા વિગત સાચી છે કે ના, શિક્ષક કોડ ફરીથી એન્ટર કરો. સાચી હોય તો હા પર ક્લિક કરો, નહીતર ના પર ક્લિક કરીને ફરીથી કોડ એન્ટર કરો. હવે આગળ વધીએ. થોડીક સ્પીડ વધારે છે કારણ કે વિડીયો લાંબો ન થાય એટલા માટે સ્પીડ વધારે રાખી છે. અને જે વ્યક્તિને આમાં ખબર નથી તેના માટે આપણે આ વિડીયો બનાવેલો છે, એટલા માટે અહીં આપણે આગળ વધીએ છીએ. હવે જેવી શિક્ષકની વિગતો આપણે અહીં એન્ટર કરશું એટલે તરત જ આપણે ગુણની એન્ટ્રી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીના ગુણ દાખલ કરો અને સારાંશ જુઓ, આ બે ઓપ્શન જોવા મળે છે. તો આપણે અહીં વિદ્યાર્થીના ગુણ દાખલ કરો પર ક્લિક કરીશું. જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણી પાસે અહીં ધોરણ આપેલા છે. તો અહીં આપણે કોઈ પણ જે ધોરણ છે તો અહીં આપણે પહેલું ને બીજું ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. તો ધોરણ પર ક્લિક કરીશું. જેવું ધોરણ પર ક્લિક કરીશું એટલે એનો વર્ગ અહીં આપણી સામે આવે છે. અને વર્ગ પછી આપણી પાસે સામે આવે છે બેઝલાઇન, એટલે કે તમે પરીક્ષા કઈ પસંદ કરવા માંગો છો. તો પહેલું બીજું ધોરણ હશે તો બેઝલાઇન હશે, ત્રીજું ચોથું પાંચમું આવા ધોરણ હશે તો એમાં ટેટ, સેટ, બેઝલાઇન આવા બધા ઓપ્શન આવી શકે છે. પણ અહીં આપણે પહેલું બીજું ધોરણ સિલેક્ટ કરવાનું હોય તો અહીં બેઝલાઇન ઓપ્શન આપેલો હશે. જેવું આપણે બેઝલાઇન ઓપ્શન સિલેક્ટ કરીશું એટલે અહીં આપણી પાસે પેપર પૂછે છે કે આપણે કયા વિષયની એન્ટ્રી કરવા માંગીએ છીએ. તો અહીં EC અને IL એમાં તમે જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એ ઓપ્શન તમારી સામે ઓપન થશે. તો અહીં આપણને બધી માહિતી આપેલી છે કે તમે પસંદ કરેલ પરીક્ષણ માટેની વિગતો અહીં છે. ધોરણ 1, પરીક્ષાનો પ્રકાર બેઝલાઇન, વિષય EC, પરીક્ષાની તારીખ, કુલ પ્રશ્નો, કુલ ગુણ. હવે વિદ્યાર્થીના ગુણ ચિહ્નિત કરવા માટે નીચે આપેલ નીચે ક્લિક કરો, એટલે કે હવે આપણે અહીં માર્ક એન્ટર કરવાના છે. તો એન્ટર માર્ક પર ક્લિક કરીશું. જેવું એન્ટર માર્ક પર ક્લિક કરીશું તો અહીં તમને વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ જોવા મળશે. તો તમે અહીં વિદ્યાર્થીનું સિલેક્ટ કરીશો એટલે અહીં એનો વિદ્યાર્થીનો ID આવશે. અહીં જે ટેસ્ટ લેવાની છે તે છે. અને જેવો તમે વિદ્યાર્થી સિલેક્ટ કરશો એટલે અહીં તમારે પ્રેઝન્ટ એબસેન્ટ સિલેક્ટ કરવાનું છે. એબસેન્ટ સિલેક્ટ કરશો તો કંઈ આવશે નહીં, પણ પ્રેઝન્ટ સિલેક્ટ કરશો એટલે જેટલા પ્રશ્નો હશે
તે પ્રશ્નો આવશે અને તેની સામે એના માર્ક પણ આવી જશે. તો આવી રીતે જે અહીં વિદ્યાર્થીનું નામ છે, પ્રેઝન્ટ એબસેન્ટ છે, તો પ્રેઝન્ટ પર ક્લિક કરશો તો અહીં જે પ્રશ્નો છે ને તેના અહીં સ્કોર આપણે ગુણ છે તે એન્ટર કરવાના રહેશે. જેવા આપણે ગુણ એન્ટર કરીશું એટલે નીચે અહીં ટોટલ પણ આપેલો છે અને ત્યારબાદ આપણે અહીં સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો અહીં આપણે સેવ પર ક્લિક કરીશું એટલે અહીં આપણે સ્ટુડન્ટ ટેસ્ટ ડિટેલ હેવ બીન સેવ્ડ ઓકે પર ક્લિક કરીશું અને જેવું આપણે ઓકે પર ક્લિક કરીશું એટલે અહીં બાળકના નામની સામે એનો સેવનો ઓપ્શન જોવા મળે છે. કેટલા ગુણમાંથી કેટલા ગુણ એને મેળવેલા છે તે પણ અહીં જોવા મળે છે અને એવી રીતે આપણે બધા વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની રહેશે. દરેક વિદ્યાર્થીની એન્ટ્રી થઈ જશે એમ એક એક પછી આપણે ચાલુ રાખો પર ક્લિક કરીશું ને દરેક વિદ્યાર્થીની એન્ટ્રી આપણે કરવાની રહેશે અને વર્ગના તમામ વિદ્યાર્થીઓ ના ગુણની એન્ટ્રી પૂર્ણ થયા બાદ ગુણ સબમિટ કરવા માટેનો મેસેજ જોવા મળશે. એટલે કે આપણે જેવા બધા વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી કરશું એટલે તરત આપણી સામે અહીં સબમિટ કરવા માટેનો ઓપ્શન છે. તો અહીં આપણે હા પર ક્લિક કરીશું એટલે આપણો આ જે ડેટા છે તે સબમિટ થશે. ના પર ક્લિક કરીશું તો સબમિટ થશે નહીં. હવે જેવું તમે સબમિટ પર ક્લિક કરીશો એટલે તમારી સામે આવે છે વિષય બદલો અથવા ધોરણ બદલો. તો તમે વિષય બદલવો હોય તો વિષય બદલી શકો છો અને ધોરણ બદલી શકો છો અને ઉપરની સંપૂર્ણ પ્રોસેસ તમે ફરીથી કરી શકો.